બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। તો સુરતની એનઆરઆઈ યુવતી ડોક્ટરને બ્લેકમેલ કરી 1,89,00,000 પડાવનાર ગુરુપ્રસાદ નાયડુએ તમિલનાડુ અને બંગાળની 9 યુવતીઓ પાસેથી પણ 53,10,000 રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું છે। ગુરુપ્રસાદ નાયડુ હાલ પોલીસ રિમાન્ડ પર છે, જેમાં તેણે તમિલનાડુ અને કોલકાતા સહિતની 9 યુવતીને સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવીને અંગત ફોટો મેળવી તેને વાયરલ કરવાની ધમકી આપી 53,10,000 પડાવ્યા હતા। મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવીની ધરપકડ ચેન્નઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી। સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે, જે મુજબ આ જે આરોપી છે તેના એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોર્ન વિડીયોઝ, બીભત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોઝ વગેરે મળી આવેલ હતું। વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ 9 યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય, કોઈને ફોટો મારફતે, કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સેટ કરવા કે કોઈ પણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની, ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ। સાયબર સેલ દ્વારા યુવતીઓનો સંપર્ક કરી બિલકુલ પૈસા નહીં આપવા તથા તેઓને આ શખ્સની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ। તે અંતર્ગત એક દીકરીએ હૈદરાબાદની અંદર જે સાયબરાબાદ છે તે સાયબરાબાદ પોલીસ સ્ટેશનની અંદર કુલ 32 લાખ રૂપિયાનું ફ્રોડની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે। જે જરૂર પડે ગાઈડન્સની યત્રેથી પૂરું પાડવામાં આવે છે જે ભોગ બનનાર છે તેઓને। સાથે સાથે ખાસ આ કેસની અંદર જે બધું બીજી વિગતો ધ્યાનમાં આવી છે એ મુજબ છે કે આરોપી પોતાના ફોનની અંદર સૂઝ, ટિન્ડર, બમ્બલ, ફેટ લાઈફ નામની અલગ અલગ જે ડેટિંગ વેબસાઇટ્સ, ડેટિંગ એપ્લિકેશન્સ છે એનો યુઝ કરતો હતો। આરોપીએ અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવેલી હતી, જેની અંદર એ યુરોપિયન પર્સન હોવાનો દેખાડો કરતો હતો। યુરોપના અલગ અલગ દેશના સારા એવા આકર્ષક દેખાતા યુવક અને યુવતીઓના ફોટાનો ઉપયોગ કરીને તેણે જેક્સ પાર્કર અને શ્રીનિકા ડિયાઝ નામની 2 અલગ અલગ ફેક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલ હતી, જેના માધ્યમથી તે મહિલાઓને લલચાવતો હતો અને સાથે સાથે જે શ્રીનિકા ડિયાઝ નામની એણે પોતાની આઈડી બનાવી હતી એના મારફતે છોકરીઓનો વિશ્વાસ જીતીને એમને પોતાની સાથે એમને મદદ કરવાના બહાને એ રીતના એમનો વિગતો મેળવતો હતો।